શુક્લતીર્થ ગામમાં જનસંપર્ક યાત્રા લઈને પધારેલા આપણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ડેડિયાપાડાના લોકલાડીલા ધારાસભ્યનું આપને ફૂલહારથી તો સ્વાગત કર્યું. હું શાબ્દિક એમનું સ્વાગત કરું છું અને ચેતરભાઈ વસાવાને અમે ખાતરી આપીએ છીએ કે અમે સર્વ શુક્લતીર્થના તમામ લોકો આદિવાસી યુવાનો ખડે પગે રહી દરેક સમાજના લોકોને સાથે લઈ અને અમે એમને ખૂબ જંગી બહુમતીથી જીતાડીશું. અને હવે આગળ આપણે ચેતરભાઈ વસાવા જે આપણા ધારાસભ્ય છે એમને આપણે એમનું પ્રવચન માટે હું આમંત્રણ કરું છું. અમે તારીખ 22ના રોજ ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી સ્વાભિમાન યાત્રા લઈને નીકળેલા છે. ત્યારે આજે અમારો 10મો દિવસ છે અને આજે 10મા દિવસે ફરતા ફરતા અમે શુકલતીર્થ ગામમાં આવ્યા છે. ત્યારે શુકલતીર્થ ગામના વડીલો, યુવાનો અને માતા બહેનો અહીં જે ઉપસ્થિત થયા છે અને અમારું સ્વાગત કર્યું છે એ બદલ સૌપ્રથમ બધા માટે તાળીઓ થઈ જાય અને બધાનો ખૂબ ખૂબ આભાર. આ યાત્રા એટલા માટે કાઢવી પડી છે કે જ્યારે લોકસભા ચૂંટણી લડવા માટે મારા નામની જાહેરાત થઈ, અમે દિવાળી પહેલાં કીધું કે અમે લોકસભા ચૂંટણી ભરૂચ લોકોની ઈચ્છાને, લોકોની ભાવનાને માન આપીને અમે લડવા માગીએ છીએ. ત્યારે આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ આમ આદમીના ગઠબંધનમાં જ્યારે ઉમેદવારની જાહેરાત પણ થઈ ગઈ છે, ત્યારે શરૂઆતથી લઈને જ્યારથી અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, અનેકવાર અમને રનિંગ પાર્ટી, ચાલુ પાર્ટી દ્વારા, એમની સરકાર દ્વારા દબાણો આપવામાં આવે છે. ધારાસભ્ય બન્યા બાદ અનેક વખતે લઈ જવામાં આવે છે. પહેલા લોભ લાલચ આપવામાં આવે છે, પછી ધમકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે તમે અમારી સાથે આવી જાઓ, અમારામાં તમે લડી નાખો, અગર આમ નહીં થશે તો તમારી કારકિર્દી અમે ખતમ કરી દઈશું. ત્યારે એની સામેની આ યાત્રા મેં કાઢી છે. લોભ લાલચ, સામ દામ દંડ ભેદ નીતિ જે આ સરકાર અમારા પર અજમાવી રહી છે, એની સામે અમે તમારો સાથ અને સહકાર, તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છે. અમે નાના વ્યક્તિ છે, નાના નાના લોકોના સાથ અને સહકારથી આગળ વધી રહ્યા છે. ત્યારે આવડી મોટી સરકાર, 30 વર્ષથી રાજ કરનારી સરકાર, આવડી મોટી પાર્ટી યેન કેન પ્રકારે અમને અને અમારા કાર્યકરોને હેરાન કરે છે. તમે બધા જાણો છો, થોડા સમય પહેલા ખોટા કેસો કરીને અમારી પર અમને જેલમાં, વધારે ને વધારે લોકોનું સમર્થન મળે, આશીર્વાદ મળે, એના માટે અમે રોજના 20 ગામડાઓમાં ફરીએ છીએ. અમને ચિંતા હતી શું થશે, શું થશે, શું થશે. નાનો વ્યક્તિ છું, અવારનવાર ષડયંત્રનો ભોગ બન્યો છું, પરંતુ મને આનંદ થાય છે 22 તારીખથી અમે યાત્રા કાઢી છે. ત્યારે દરેક ગામોના વડીલો, માતા બહેનો અને યુવાનોનું ખૂબ મોટું સમર્થન અમને મળી રહ્યું છે. આજે તમે જોઈ શકો છો, આમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલમાં નાખી દઈએ પછી ચૈતરભાઈ ક્યારે બહાર નહીં આવશે.